ખૂબ જૂનાગઢ મંદિર માટે અતિ દાખલો કરી અને આ સત્સંગનું જતન કર્યું છે, આ સત્સંગનું પોષણ કર્યું છે. એ મહાન સત્સંગને 4 દશકા સુધી જેમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બાપાએ પોષ્યો, એમ સદગુરુ મૂળ અક્ષર મૂર્તિ યોગીરાટ ઐશ્વર્ય મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ પોષ્યો છે. આ સત્સંગ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયનું સોરઠનો સત્સંગ એ મૂળ છે. આજ સ્વામિનારાયણ સંપ્રદાયની શોભાનું કેન્દ્ર છે. આવા મહાન મંદિરો સ્વામિનારાયણ ભગવાને આપણને આપી અને ભવિષ્યમાં કળિયુગમાં થનારા લાખો જીવોનું કલ્યાણનું દ્વાર અહીંયા ખુલ્લું મૂક્યું છે. સહજાન સ્વામી મહારાજ ભગવાનની અતિ મહેર છે આ કળિયુગના મનુષ્યો ઉપર, આપણા સૌ ઉપર. એમણે આપણને બધું આપ્યું છે. મંદિરો આપ્યા, મંદિરોમાં ભગવાન આપ્યા. મૂર્તિઓ તો મનોહર છે, પણ એનું દૈવત પણ મનોહર છે. દુનિયાના પટમાં જોઈ આવો, તમને રાધા રમણ નામના ભગવાન વૃંદાવન સિવાય બીજે ક્યાંય નહીં મળે, જૂનાગઢમાં મળશે. સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યા. આખા હિન્દુ ધર્મના ઇતિહાસમાં રાધારમણ નામનું સ્વરૂપ એક ગોસ્વામીની પરંપરાના સત્પુરુષોએ વૃંદાવનમાં પધરાયું છે. એ પણ સુંદર મજાનું નાનકડું દિવ્ય અલૌકિક શાલિગ્રામની શિલાનું સ્વરૂપ છે. અને એમાં રાધિકાજી તો એમના હૃદય કમળમાં રહ્યા છે એવું માની અને રાધારમણ દેવ નામ આપ્યું છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના આ અવતારે સોરઠને સનાથ કર્યું, ગુજરાતને શ્રી રાધારમણ દેવ રાધિકાએ સહિત આપ્યા છે. આ સોરઠનું, આ જૂનાગઢ પ્રાંતનું બહુ મોટું ભાગ્ય છે. આવા દેવ એના જ્યારે આપણે દર્શન કરીએ ધ્યાનથી, એની જ્યારે સેવા કરીએ ભાવથી, ત્યારે ભગવાન જેવા છે એવા આપણી ભક્તિએ કરીને વસ્તો થાય, આપણને ઓળખાઈ જાય છે. અને ત્યારે એની સેવા કરવાનું મન થાય છે. અને ત્યારે યથાર્થ ભાવમાં આપણી સેવાને ગ્રહણ પણ કરે છે. આ ભગવાન જીવના જેવા ભાવ હોય એવું જોવે છે ને એવું ફળ પણ આપે છે. કામદાર સાહેબે જે ભાવથી આજે પાટોત્સવ કરાયો, હું ગઈકાલે મળ્યો ત્યારે જ મેં કહ્યું કે તમારો ભાવ બહુ દિવ્ય હતો ને, એટલે આટલા બધા સંતો, આટલા બધા મોટા સંતો અહીંયા પધાર્યા છે. એમ નહીં, નાનામાં નાના સંત પણ પધાર્યા છે. નાનું મંદિર લઈને જૂનાગઢની પ્રદેશની અંદર સેવા કરતા સંતો આવ્યા છે. પંચાળાથી પ્રેમ પ્રકાશ સ્વામી આયા છે, તો કાંગસિયાળીથી શાંતિ સ્વામી આયા છે. નાનામાં નાના, મોટા જૂનાગઢના, વડતાલના કોઠારી, ચેરમેન બધા આવ્યા. પણ આ રાધારમણ દેવ જેનો જેવો ભાવ જોયો ભક્તના હૃદયમાં, એવું ફળ આપવા માટે બધા સંતો તો બોલવાના નથી અહીંયાથી, પણ ભક્તની નિષ્ઠા, એનો ભાવ, એના હૃદયનો નિષ્કપટતાનો બધો ભાવ રાધારમણ દેવ જોઈ રહ્યા છે. સિદ્ધેશ્વર દાદા જોઈ રહ્યા છે
કેટલી લાંબી ઇનિંગથી એક ધારી સેવા કરવી. જ્ઞાનચંદ શાસ્ત્રીએ વાત કરી, આટલા વર્ષોથી મેં જોયા છે. હું જ્યારથી સમજણો થયો, વ્યવહારમાં આવ્યો, અહીંયા મંદિરોમાં આવતો થયો, ત્યારથી કામદાર સાહેબની સેવાને મેં જોઈ છે. એમણે કોઈને ફોન પણ નથી કરવા પડ્યા. આ બધા સંતો નિસ્વાર્થ ભાવે આવી ગયા છે. કેટલીક વખત ફોન કરવા પડે ત્યારે માંડ આવે. બધાય કામમાં છે, બધાય સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં છે. આચાર્ય મહારાજ પણ કેવા ભાવથી આજે અભિષેક કર્યો, કેવા ભાવથી અહીંયા સભામાં પધાર્યા. આ બધું દેવ નિષ્ઠાની સેવાનું, તમારા પરિવાર ઉપર કૃપાનું આ પરિણામ છે. દેવનું ધન દેવને અર્પણ કરવું આ તો ભલભલાથી નથી થઈ શકતું. જે તમે સહેજે સહેજે કરો છો. ઘણીવાર દેવનું ધન દેવને અર્પણ કરવું એવું લખનારો પણ નથી કરી શકતો. ઘણીવાર એવું બોલનારો પણ નથી કરી શકતો. એ તમારા પરિવારે ચરિતાર્થ કરી ગુણાતીતાન સ્વામીનો અને મેં મોટા સંતો કયા એનો રાજીપો લીધો છે. આ બહુ મોટું તમે સત્કાર્ય કર્યું છે ને એના પરિણામે તમને પાટોત્સવ મળ્યો. સંતો તમને સહેજે સહેજે યાદ કરે છે. 197 વર્ષ થઈ ગયા મંદિરને, 98, 99 ને હમણાં 200. ત્રીજા વર્ષે રાધારમણ દેવનો 200મો પાટોત્સવ આવશે. આપણે બધા સંકલ્પ કરીએ. દેવ સેવા એ આપણા જીવનનો મુખ્ય હેતુ હોવો જોઈએ. એમાં જ કલ્યાણ છે. અને એટલે જ મોટા સંતોએ 40 વર્ષ સુધી અહીં વાળ્યું છે, 40 વર્ષ સુધી કથા કરીએ છે. એમણે ક્યારેય દેવથી જુદું વિચાર્યું નહોતું. એવા મહાન સંતોએ બધું જ સમર્પિત કર્યું હતું. બુદ્ધિ, શક્તિ બધું દેવ અર્થે નીચોવી નાખ્યું હતું. આપણે પણ સંકલ્પ કરીએ. હું સવારમાં રાધારમણ દેવ પાસે ગયો. હું મારા સંકલ્પની વાત કરું. મેં બે હાથ જોડી પ્રાર્થના કરી કે હે રાધારમણ દેવ, તમારો 200મો પાટોત્સવ આવે ત્યારે સારામાં સારી સેવા મારા હસ્તક થાય એવી મારા પર કૃપા કરજો. આપણે બધા પ્રાર્થના કરીએ. જેટલા તાળી પાડીએ, ના તાળી પાડીએ હોય, બધાય સંકલ્પ કરીએ આપણે કે આપણે રાધારમણ દેવની સારામાં સારી સેવા કરીએ. ખાલી પૈસાથી નહીં, એનો મહિમા વધે એવું બધું જ કરીએ. 1 વર્ષ સુધી જે છેલ્લું 1 વર્ષ રહે ત્યારે, અત્યારે જેમ આચાર્ય દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે તો અમે બધે જય બોલાવીએ છીએ. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષની જય બોલાવીએ છીએ. આપણે બધા વ્રત લઈએ કે છેલ્લું વર્ષ આવે ત્યારે લગભગ બધા સંતો જુનાગઢમાં છે, એટલા વડતાલમાં નથી. આપણે વ્રત લઈએ. આપણે બધા હારે થઈ અને રાધારમણ દેવનો 200મો પાટોત્સવ એવો કરીએ કે અહીંયાથી આપણા આખા સંપ્રદાયને તો જાણ થાય, હિન્દુ સનાતન સંપ્રદાયમાં પણ જાણ થાય. ને જે ના આવ્યા હોય ઉત્સવમાં, એને જેમ વડતાલના ઉત્સવમાં ના આવ્યા એને બધાને વસવસો રહી ગયો. આપણા પછી આપણો ઉત્સવ વડતાલનો થયા પછી બીજાએ શિબિરો કરી કે આપણે તો ડેડિકેટેડ, કમ્પ્લીટલી સમર્પિત આપણી સંસ્થાને છીએ. આપણે આટલા સરસ વેલ મેનેજમેન્ટથી ઉત્સવો કરી શકીએ છીએ. પણ જેની પાસે વેલ મેનેજમેન્ટ નહોતું એ પણ આટલો સારો ઉત્સવ કરી ગયા. કેવી રીતે કરી ગયા? એની એમણે શિબિરો કરી. આવી મને જાણકારી થઈ. તો આપણો ઉત્સવ પણ એવો ભવ્ય અને દિવ્ય થાય. રાધારમણ દેવનો, સિદ્ધેશ્વર મહાદેવજીનો, આપણા ભગવાન હરિકૃષ્ણ મહારાજનો. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ આ વિસ્તારની અંદર સ્વામિનારાયણ ભગવાન છે ને ધરબીને પાતાળ સુધી પાયા નાખ્યા છે. કથાઓ કરી અને સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય ઘર ઘર સુધી પહોંચાડ્યું. અત્યારે આપણે બાબરિયાવાડમાં જવું હોય, નાગેરમાં જવું હોય તો સટ દઈને ગાડી લઈને જઈને 5 કલાકમાં પાછા આવીએ. એ જમાનામાં જવાના વિકટ રસ્તાઓ હતા, જવાતું નહોતું. ત્યારે સંતોના મંડળો મોકલ્યા, પોતે જાતે ગયા, જઈ અને ઉપદેશો આપ્યા. એટલે ધારીએ એવું કામ આ જમાનામાં થઈ શકે એવું છે. અત્યારે હું બોલું છું તે ન્યુઝીલેન્ડમાં લોકો જોતા હશે, ઓસ્ટ્રેલિયામાં જોતા હશે. મારું પ્રવચન અમારી ટ્યુબ પર મુકાશે
તો કાલે 10,000 લોકો 15,000 લોકો સહેજે સહેજે જોશે. આ જમાનો આવી ગયો છે. એ જમાનામાં આપણે ધારીએ એવી રાધારમણ દેવની સેવા થઈ શકે એવી છે. એક જીભે આપણે કેટલું કહીએ, પણ જો આટલા બધા સંતોની જીભ ભેગી થાય તો મને લાગે છે કે અહીંયા દર્શન કરવા આવનારાઓની લાઈન ખૂટે ને એવા દેવ છે. એવી અહીંયા મહાપૂજા છે, એવું અહીંયા વાસ્તુ છે, એવું અહીંયા ઐશ્વર્ય છે. એકવાર પ્રાર્થના કરું રાધારમણ દેવને અંતરથી, મેં તો કરી જ, વિશેષ કરું તમારા બધાની હાજરીમાં કે મારા હાથે સારામાં સારી હે રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ ત્રિકમરાય તમારી સેવા કરાવજો. આપણે બધા એ ઉત્સવને જોઈએ, સાથે રહી 7 દિવસ ઉત્સવ કરીએ તો 7, 9 દિવસ કરીએ તો 9, અને 15 દાડા કરીએ તો 15, જેટલો કરીએ એટલો ઓછો. આ દેવનો જેવો ઉત્સવ કરવા ધારશો એવું થશે. અને આવા હારા આચાર્ય મહારાજ મળ્યા છે આપણને. જુઓ તો ખરા કેવા આચાર્ય મળ્યા. ફોજથી આ ભરાઈ ગયો આખો મંડપ. લો, બીજા આચાર્ય હતા આપણને ખબર છે કેવી માથાકૂટો હતી, કેટલી લપ હતી. એટલે આ આચાર્યને પાસે જેટલી પણ આશીર્વાદની અપેક્ષા રાખીએ બધા આપણા પૂરા થાય છે. આવા આચાર્ય મહારાજ મળ્યા એટલે આપણે ધારીએ એવા ઉત્સવો કરી શકશું અને ધારીએ એવો સત્સંગ વધારી શકશું. મહારાજને પ્રાર્થના કરું કે સૌ સંતોના હાથે 200 વર્ષના ઉત્સવની બહુ મોટી મોટી સેવાઓ થાય. રાધારમણ દેવ રાજી થાય, ગુણાતાન સ્વામી, ગોપાળાન સ્વામી રાજી થાય. આ પરિવાર ઉપર ભગવાન ખૂબ રાજી થાય. પરિવારમાં પેઢીઓની પેઢીઓ સુધી અખંડ સત્સંગ રહે એવી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ કૃપા કરે. અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોના જીવનમાં શ્રી રાધારમણ દેવની આજે એનિવર્સરી છે, સિદ્ધેશ્વર મહાદેવનો આજે પાટોત્સવ છે. એટલે ભગવાન તમારા સૌ ઉપર રાજી થાય. બહુ ટાઈમ નથી એટલે લાંબી વાત નથી કરતો, પરંતુ લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ સૌનું મંગળ કરે એટલી વાત કરી. વીરમુ સહજાન સ્વામી.